ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સરસ મજાનું વિદ્યુત રસાયણ ચેપ્ટર માં આપણે લાસ્ટ લેક્ચરમાં સુકોકોષ એટલે કે પ્રાથમિક કોષ બેટરી વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું અને એ પ્રાથમિક કોષ હતો. તો આજે પણ એવો એક સરસ મજાનો પ્રાથમિક કોષ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ કોષ છે આપણો મર્ક્યુરી કોષ, જેને ZnHg કોષ અથવા ઝિંક સંલગ્ન કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોષ એક પ્રાથમિક કોષ છે જેનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે, જેનો ઉપયોગ ઘડિયાળની અંદર, સાંભળવાના સાધનો ઇયરફોનમાં, એ સિવાય આપણા મોબાઈલની અંદર પણ જે નાનો સેલ ઉપયોગમાં આવે છે એ પોતે જ મર્ક્યુરી કોષ છે. અને આવા મર્ક્યુરી કોષની રચના આપણે આકૃતિમાં દર્શાવેલી છે. આપણે આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે નીચેનો ભાગ છે, આ નીચે એ કેથોડ છે. કેથોડ એના બે ઉપરનો ભાગ છે, આખો ભાગ એ એનોડ છે. આ એનોડ છે, આ કેથોડ છે. જે વાદળી રંગનું ડાવર ભર્યું છે એ કેથોડ છે અને જે કાળા રંગનું ડાવર ભર્યું છે એ એનોડ છે. અને જે લાલ કલરથી બતાવ્યું છે એ એનોડ અને કેથોડને જુદા પાડતું સેપરેટર છે, અલગ કારક છે. આ કેથોડ છે, આ એનોડ છે. આ બંનેને જુદા પાડવા માટેનું સેપરેટર છે, અલગ કારક છે. ઉપરનો ભાગ જે છે, ઉપરનો ભાગ આખો જે એનોડ કેપ છે, એનોડ કેપ, ઉપરનો ભાગ એનોડ કેપ છે. આ બે બાજુનો જે ભાગ છે એ કોષ પાત્ર છે અને એની અંદર ઝિંક ઓક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ ભરેલું હોય છે. અહીં મિત્રો એનોડ તરીકે ઝિંક સંલગ્ન લેવામાં આવે છે, ZnHg, ઝિંક એમાઇડ. કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ લેવામાં આવે છે, કાર્બનનો ભૂકો, કાર્બનનો પાવડર, એ બે મિક્સ કરીને લેવામાં આવે છે. અને કોષ પાત્રની અંદર ઝિંક ઓક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરવામાં આવે છે. અહીં મેં એનોડ, કેથોડ અને કોષ પાત્રમાં શું લીધેલું છે તે દર્શાવ્યું છે. એનોડ તરીકે ઝિંક સંલગ્ન, કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનનો પાવડર, અને કોષ પાત્રની અંદર ઝિંક ઓક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ આપણે લીધેલું છે. કોઈકવાર આમાંથી પણ એમસીક્યુ પૂછાય છે, કોઈકવાર આમાંથી પણ એમસીક્યુ પૂછાય કે ભાઈ મર્ક્યુરી કોષમાં એનોડ તરીકે શું લેવામાં આવે છે, કેથોડ તરીકે શું લેવામાં આવે છે, કોષ પાત્રની અંદર શું ભરવામાં આવે છે. તો આ ત્રણ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે મિત્રો, કેવી પ્રક્રિયાઓ થાય એનોડ અને કેથોડ ઉપર, આ એનોડ અને કેથોડ ઉપર કેવી પ્રક્રિયાઓ થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો, એનોડ ઉપર જે ઝિંક સંલગ્ન છે, ઝિંક સંલગ્ન એ કોષ પાત્રમાંના હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરી ઝિંક ઓક્સાઇડ બનાવે છે, પાણી બનાવે છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. શું કર્યું? ઝિંક સંલગ્ન એ કોષ પાત્રમાંના હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરી ઝિંક ઓક્સાઇડ બનાવે છે, પાણી બનાવે છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. તો મિત્રો, કેથોડ ઉપર જે મર્ક્યુરી ઓક્સાઇડ છે એ મર્ક્યુરી ઓક્સાઇડ પાણી અને ઇલેક્ટ્રોન સ્વીકારી એમાંથી બનાવે છે મર્ક્યુરી Hg અને હાઇડ્રોક્સાઇડ આયન. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા ઝિંક સંલગ્નમાં Zn નો ઓક્સિડેશન આ 0 છે, આ
આનો 0 છે. અહીંયા Zn નો ઓક્સિડેશન આંક +2 છે એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. અને ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન અહીં તમે જોઈ શકો છો અહીં Hg નો ઓક્સિડેશન આંક +2 છે. આ Hg નો ઓક્સિડેશન આંક 0 છે. તો 2 માંથી 0 એટલે ઘટાડો અને ઘટાડો એટલે રિડક્શન અને અહીંયા 0 માંથી 2 એટલે વધારો અને વધારો એટલે ઓક્સિડેશન. તો ઉપરની પ્રક્રિયા એ ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો દર્શાવે છે એટલે કે તે ઓક્સિડેશનની પ્રક્રિયા છે. જ્યારે નીચેની પ્રક્રિયા એ ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો દર્શાવે છે જે રિડક્શનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાઓનો જ્યારે સરવાળો કરીએ ત્યારે આપણને કુલ પ્રક્રિયા મળે છે, કોષ પ્રક્રિયા મળે છે, ટોટલ રિએક્શન મળે છે અર્થાત રેડોક્સ પ્રક્રિયા મળે છે. તો આ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો જે ઉલટો એક ઉડાડી નાખીએ તો અહીંયા H2S2 ઉડી જશે, અહીંયા ઇલેક્ટ્રોન ઉડી જશે, અહીંયા OH- ઉડી જશે. તો ZnHg plus HgO ZnHg plus H2O Hg ZnHg plus HgO it gives ZnO plus Hg. આવા પ્રકારની આપણી રેડોક્સ પ્રક્રિયા મળી. રેડોક્સ એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો સરવાળો. એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને રેડોક્સ પ્રક્રિયા મળે. અને મિત્રો આ કોષ જે આપણે આપણા મોબાઈલની અંદર વાપરીએ છીએ એ કોષનું કોષ પોટેન્શિયલ 1.35 વોલ્ટ હોય છે. તો મિત્રો પરીક્ષામાં આવો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું શું? સિદ્ધાંત લખવાનો, એનો ઉપયોગ લખવાનો, એની ફિગર દોરવાની, આકૃતિ, એની એનોડ ઉપર શું લીધું એ લખવાનું, કેથોડ તરીકે શું લીધું એ લખવાનું, કોષ પાત્રમાં શું ભર્યું એ લખવાનું, એનોડ ઉપરની પ્રક્રિયા લખવાની, કેથોડ ઉપરની પ્રક્રિયા લખવાની, કુલ પ્રક્રિયા લખવાની અને છેલ્લે એનો કોષ પોટેન્શિયલ બતાવવાનો. એટલે આપણો 2 માર્ક્સનો સરસ મજાનો મર્ક્યુરી કોષનો પ્રશ્ન પૂરો થાય. અને હવે આપણે સરસ મજાનો નવો કોષ ભણવા જઈ રહ્યા છીએ અને એ કોષ છે લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષ આ કોષ દ્વિતીય કોષ છે. આ કોષ દ્વિતીય કોષ છે. બીજો દ્વિતીય કોષ એટલે જેને પુનર્જીવિત કરી શકાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો પુનર્જીવિત કરી શકાય છે. આવા કોષને મિત્રો આપણે પુનર્જીવિત કરી શકીએ છીએ, ફરીથી જીવતો કરી શકીએ છીએ, ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવો કોષ એ દ્વિતીય કોષ છે. એનો સિદ્ધાંત એ જ છે. એનો સિદ્ધાંત શું? તો એનો મિત્રો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આનો ઉપયોગ ક્યાં થાય? તો આનો ઉપયોગ મિત્રો મોટા ભાગે આપણી કારની અંદર, કાર, ટ્રક, બસ જેવા મોટા સાધનોની અંદર આનો ઉપયોગ થાય છે. એની આપણે રચના સમજવા જઈ રહ્યા છીએ, આકૃતિ સમજવા જઈ રહ્યા છીએ. રચના કેવા પ્રકારની રચના હોય એ આપણે સમજીએ. તો અહીંયા મિત્રો એક પાત્રની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ દ્રાવણ ભરેલું હોય છે. આ જે દ્રાવણ ભર્યું છે H2SO4 38% W/W H2SO4 નું દ્રાવણ ભરેલું હોય છે, જેની અંદર એનોડ તરીકે આની અંદર એનોડ તરીકે
પટ્ટી લેવામાં આવે છે, લેબની પટ્ટી લેવામાં આવે છે અને કેથોડ તરીકે PbO2 ના અસ્તર ધરાવતી છિદ્રાળુ Pb ની પટ્ટી લેવામાં આવી છે. આની શરૂઆતની ઘનતા આ જે H2SO પર દ્રાવણ ભર્યું એની ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલીલીટર જેટલી હોય છે. એની ઘનતા આ જે દ્રાવણ ભર્યું છે એ દ્રાવણની ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલીલીટર જેટલી હોય છે. શું કર્યું આપણે રચનામાં એનોડ તરીકે શું લીધું? ચલો રચનામાં એનોડ તરીકે આપણે શું લીધું? તો એનોડ તરીકે Pb ની પટ્ટી. ચલો કેથોડ તરીકે શું લીધું? તો મિત્રો કેથોડ તરીકે PbO2 ના અસ્તર ધરાવતી છિદ્રાળુ Pb ની પટ્ટી. છિદ્રાળુ Pb ની પટ્ટી. ચલો દ્રાવણ તરીકે શું ભર્યું અથવા તો કોષ પાત્રમાં શું લીધું? તો કોષ પાત્રની અંદર 38% W/W H2SO4 નું દ્રાવણ કે જેની ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. તો મિત્રો આની પ્રક્રિયાઓ કેવી થાય? ચલો પ્રક્રિયાઓ. આની પ્રક્રિયાઓ એનોડ ઉપર, કેથોડ ઉપર અને કુલ પ્રક્રિયા. એનોડ ઉપર પ્રક્રિયા, કેથોડ ઉપર પ્રક્રિયા અને કુલ પ્રક્રિયા. તો મિત્રો એનોડ ઉપર આ જે Pb ની પટ્ટી છે એ પોતે પ્રક્રિયામાં ભાગ લે અને Pb માંથી બનાવે છે Pb+2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન. આ આપણી એનોડ ઉપર પ્રક્રિયા થઈ ઓક્સિડેશનની પ્રક્રિયા. કેથોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા. હવે કેથોડ ઉપર કેવી પ્રક્રિયા થાય છે? તો કેથોડ ઉપર PbO2 આ જે PbO2 છે PbO2 પ્લસ SO4 2 આ સલ્ફ્યુરિક એસિડ માંથી SO4 2 પ્લસ H પ્લસ 2 ઇલેક્ટ્રોન it gives PbSO4 2H2O. આવા પ્રકારની પ્રક્રિયા આપણી કેથોડ ઉપર થાય છે PbSO4 2H2O. આનો સરવાળો કરવામાં આવે. આ પ્રક્રિયા આપણી રિડક્શનની પ્રક્રિયા છે. આનો સરવાળો કરવામાં આવે તો ઇલેક્ટ્રોન ઉડી જાય. તો બને શું? Pb PbO2 SO4 2 Pb PbO2 SO4 2 4H it gives PbSO4 2H2O. આને ભેગા કરીએ મિત્રો તો એને કહેવાય H2SO4. અને ભેગા કરીએ તો એ H2SO4 જ કહેવાય. તો મિત્રો આપણી પાસે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા આપણે રેડોક્સ પ્રક્રિયા અથવા કુલ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સલ્ફ્યુરિક એસિડ ભર્યો હતો એની ઘનતા કેટલી હતી? 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલીલીટર. અને જ્યારે આવી પ્રક્રિયા થઈ જાય છે ત્યારે અંદર જે ભરેલો સલ્ફ્યુરિક એસિડ છે એની ઘનતા ધીમે ધીમે ઘટતી જાય છે. અને ઘનતા ઘટીને 1.10 થી 1.15 જેટલી ઘટી જાય છે. એટલી થઈ જાય છે.
અને એ વખતે જે અંદર ભરેલો સલ્ફ્યુરિક એસિડ છે એ સલ્ફ્યુરિક એસિડનું પાણીમાં રૂપાંતર થઈ જાય છે. અહીંયા જે સલ્ફ્યુરિક એસિડ છે આ સલ્ફ્યુરિક એસિડ એનું રૂપાંતર પાણીમાં થઈ જાય છે. એટલે આ પ્રક્રિયાને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. તો આ કોષની અંદર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કઈ? તો આ કોષની અંદર જે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે એમાં Pb plus PbO2 plus SO4 plus 4H plus it gives PbSO4 plus 2H2O. આ પ્રક્રિયા આપણી એ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. તો અહીંયા આપણે લખીએ કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કઈ? અહીંયા આપણે આ કોષની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા અહીંયા લઈએ Pb plus PbO2 Pb plus PbO2 plus H2SO4 it gives PbSO4 plus 2H2O. આ આપણી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. આ આપણી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાને એનો એવો થાય કે અહીંયા આપણે જે સલ્ફ્યુરિક એસિડ છે એ પાણી બની જાય છે. જ્યારે સલ્ફ્યુરિક એસિડનું રૂપાંતર પાણીમાં થાય ત્યારે આ કોષ કાર્ય કરતો બંધ થઈ જાય છે. આ કોષ અહીં H2SO4 નું રૂપાંતર H2O માં થાય છે. તેથી તેની ઘનતા ઘટી જાય છે. લગભગ 1.10 થી 1.15 જેટલી થાય છે. અને પરિણામે તેથી કોષ કાર્ય કરતો બંધ થઈ જાય છે. જેને પુનર્જીવિત કરવા માટે બહારથી વિરુદ્ધ પ્રવાહ દાખલ કરી ઉલટી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. ઉલટી પ્રક્રિયાઓ કરવામાં આવે છે જેથી કોષ ચાર્જિંગ થાય છે. તો મિત્રો ચાર્જિંગની પ્રક્રિયાઓ કઈ? તો આનાથી જે ઊંધી પ્રક્રિયાઓ છે ઊંધી પ્રક્રિયાઓ એ ચાર્જિંગની પ્રક્રિયાઓ છે. તો આની ચાર્જિંગની પ્રક્રિયાઓ આપણે લખવી હોય તો આનાથી ઊંધી પ્રક્રિયાઓ ચાર્જિંગની પ્રક્રિયાઓ. તો ચાર્જિંગની પ્રક્રિયા આની ચાર્જિંગની પ્રક્રિયા આનાથી ઊંધી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? તો આ જે પ્રક્રિયા છે એનાથી ઊંધી પ્રક્રિયા. તો PbSO4 2H2O it gives Pb plus PbO2 plus H2SO4. અહીં હવે તમે જોઈ શકો છો મિત્રો, હવે H2O નું રૂપાંતર પાછું થઈ ગયું H2SO4 માં. હા, એટલે આ ચાર્જિંગ કહેવાય. અને આ ડિસ્ચાર્જિંગ કહેવાય. આ કહેવાય આપણું ડિસ્ચાર્જિંગ. ડિસ્ચાર્જિંગ કહેવાય. આ પ્રક્રિયા ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ચાર્જિંગ પ્રક્રિયા છે. મિત્રો આ કોષનો જો આપણે કોષ પોટેન્શિયલ માપીએ તો આ કોષનો કોષ પોટેન્શિયલ એ લગભગ 2 વોલ્ટ જેટલો હોય છે. આ કોષનો કોષ પોટેન્શિયલ 2 વોલ્ટ જેટલો હોય છે. ચલો કોષ પોટેન્શિયલ કેટલું? તો 2.0 વોલ્ટ. અને જો બે કોષ જોડીએ, બે કોષ તો 4 વોલ્ટ, 3 કોષ જોડીએ તો 6 વોલ્ટ, 4
4 કોષ જોઈએ તો 8 વોલ્ટ મેળવી શકાય છે. આ કોષ પોટેન્શિયલ છે 2 વોલ્ટ. શ્રેણીમાં 2 કોષ જોઈએ, આપણે 3 ન જોઈએ પણ 2 જોઈએ તો 4 વોલ્ટ મેળવી શકાય. 4 કોષ જોઈએ તો 8 વોલ્ટ જેટલો આનો આપણે પ્રવાહ મેળવી શકીએ છીએ. શું કર્યું આપણે સમગ્ર પ્રક્રિયાની અંદર? લેડ સંગ્રાહક કોષ કેવો કોષ છે? દ્વિતીય કોષ. અને દ્વિતીય કોષ એટલે જેને પુનર્જીવિત કરી શકાય છે અને પુનર્જીવિત કરી શકાય છે. પુનર્જીવિત કરી શકાય છે. એનો સિદ્ધાંત શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તેનો ઉપયોગ ક્યાં થાય છે? કાર, ટ્રક, બસ, સ્કૂટર એ બધાના જે સાધનોમાં બેટરી હોય એ બેટરી પોતે લેડ સંગ્રાહક કોષ છે. આપણે બેટરી જે ચાર્જ કરવા લઈ જઈએ એક્સાઇડની બેટરી હોય તો એ જે બેટરીઓ છે એ બેટરીઓ પોતે જ લેડ સંગ્રાહક કોષ. રચના તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 38% W/W weight by weight વજન થી H2SO4 નું દાબ લેવામાં આવે છે કે જેની શરૂઆતની ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે. જેમાં એનોડનો ધ્રુવ તરીકે પીબી ની પટ્ટી, લેડની પટ્ટી લેવામાં આવે છે, સીસાની પટ્ટી લેવામાં આવે છે અને કેથોડ તરીકે PbO2 ના અસ્તર લગાવેલી પીબી ની છિદ્રાળુ પટ્ટી લેવામાં આવે છે. આ કોષને જ્યારે એનોડ અને કેથોડની વિદ્યુત તાર વડે જોડવામાં આવે છે ત્યારે તેમાં નીચે મુજબની પ્રક્રિયાઓ થાય છે. એનોડ તરીકે જે લીધેલો પીબી છે એનું રૂપાંતર Pb+2 માં થાય છે અને ઇલેક્ટ્રોન છૂટા પડે છે. આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. કેથોડ તરીકે આ PbO2 જે છે એ અહીં રહેલા SO4- અને H+ સાથે પ્રક્રિયા કરે છે. PbO2 SO4- H+ plus electron. It gives PbSO4 H2H2O. આ પ્રક્રિયા રિડક્શનની પ્રક્રિયા છે. બંનેનો સરવાળો કરીએ તો આપણે જે રેડોક્સ પ્રક્રિયા કરે છે એ રેડોક્સ પ્રક્રિયા એ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. કેમ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે? કારણ કે તેમાં ભરેલા સલ્ફ્યુરિક એસિડની ઘનતા પ્રક્રિયા થવાને લીધે ઘટી જાય છે. 1.25 થી 1.30 ની ઘટીને 1.10 થી 1.15 થઈ જાય છે. 1.10 થી 1.15 થઈ જાય છે અને તેમાં રહેલો સલ્ફ્યુરિક એસિડ પાણી બની જાય છે. તેમાં રહેલા સલ્ફ્યુરિક એસિડનું રૂપાંતર પાણીમાં થાય છે અને તેથી કોષ કાર્ય કરતો બંધ થઈ જાય છે અને કોષને પુનર્જીવિત કરવા માટે બહારથી વિરુદ્ધ પ્રવાહ દાખલ કરતા ઉલટી પ્રક્રિયાઓ થાય છે. આ પ્રક્રિયાથી આ ઉલટી થાય છે, આવી થાય છે. PbSO4 2H2 PbO2 H2SO4 મીન્સ કે અંદર જે પાણી હતું એ પાણી ફરીથી પાછું સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર થાય છે. એનો અર્થ એ કે આ પ્રક્રિયા ચાર્જિંગની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા છે. પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય કે લેડ સંગ્રાહક કોષમાં થતી ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગની પ્રક્રિયાઓ લખો. તો આપણી આ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા છે અને આ ચાર્જિંગની પ્રક્રિયા છે. મિત્રો આ કોષનો કોષ પોટેન્શિયલ 2 વોલ્ટ હોય છે. આ કોષનો કોષ પોટેન્શિયલ કેટલા વોલ્ટ? 2 વોલ્ટ હોય છે. અને આવા શ્રેણીમાં 2 કોષ જોડવામાં આવે તો આપણને 4 વોલ્ટ મળે છે અને 4 કોષ જોડવામાં આવે તો આપણને 8 વોલ્ટ સુધી આપણે આમાંથી મેળવી શકીએ છીએ. તો મિત્રો આ તો લેડ સંગ્રાહક કોષ. લેડ એટલે પીબી, તો આપણે પીબી લીધું છે. અહીંયા પીબી લીધું પણ પર PbO2 નો સ્તર છે. તો આ કોષનો સિદ્ધાંત, ઉપયોગ, રચના, એનોડની પ્રક્રિયા, એનોડમાં શું લીધું, કેથોડમાં શું લીધું,
કોષ પાત્ર શું લીધું એની પ્રક્રિયાઓ એનોડની પ્રક્રિયા કેથોડની પ્રક્રિયા ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા ચાર્જિંગ પ્રક્રિયા એનો કોષ પોટેન્શિયલ આટલું લખો એટલે આપણને પરીક્ષામાં 3 માર્ક્સ મળી જાય તો આવો સરસ મજાનો પરીક્ષામાં પૂછાતો 3 માર્ક્સનો પ્રશ્ન અહીંયા આપણી નજરો સામેથી પસાર થઈ રહ્યો છે સરસ મજાની આપણી આ બધી પ્રક્રિયાઓ એકવાર નજર કરી લો પ્રક્રિયાઓ પર નજર કરી લો અને હવે મિત્રો શરૂ કરવા જઈ રહ્યા છીએ એક બીજો દ્વિતીય કોષ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ છે નિકલ કેડમિયમ કોષ નંબર 4 NiCd કોષ એટલે કે નિકલ કેડમિયમ કોષ મિત્રો આ કોષ પણ દ્વિતીય કોષ છે આ કોષ દ્વિતીય કોષ છે એટલે કે પુનર્જીવિત કરી શકાય છે એનો સિદ્ધાંત એક છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એની પ્રક્રિયાઓ તો એની એનોડ પર કઈ પ્રક્રિયાઓ થાય અને કેથોડ પર કઈ પ્રક્રિયાઓ થાય એ આપણે સમજીએ તો મિત્રો આ કોષની અંદર જે એનોડ તરીકે મોટા ભાગે સીડી ની પટ્ટી તરીકે લેવામાં આવે છે એનોડ તરીકે શું લેવામાં આવે છે તો એનોડ તરીકે કેડમિયમની પટ્ટી લેવામાં આવે છે અને કેથોડ તરીકે NiOS ધરાવતી ઘન નિકલ હાઇડ્રોક્સાઇડ ધરાવતી પટ્ટી લેવામાં આવે છે ઘન નિકલ હાઇડ્રોક્સાઇડ ધરાવતી પટ્ટી અથવા પ્લેટ લેવામાં આવે છે અને આના જે પ્રક્રિયાઓ થાય છે આ દ્વિતીય કોષ છે અને આની જે પ્રક્રિયાઓ થાય છે એમાં જે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે એ આપણે લખવા જઈ રહ્યા છીએ તો આની કઈ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય આપણે ડાયરેક્ટ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા રાખીએ એનોડ અને કેથોડનો સરવાળો કરીએ અને જે પ્રક્રિયા મળી એ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા અને એમાં થતી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા સીધી કેડમિયમ +2 NiOS twice it gives CDO cadmium oxide plus 2 NiOS twice plus H2O આવા પ્રકારની પ્રક્રિયા આપણી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય છે અહીં તમે જોઈ શકો છો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે કેમ આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે એકનું ઓક્સિડેશન થાય છે અને બીજાનું રિડક્શન થાય છે કેવી રીતે જો સમજો અહીં મિત્રો કેડમિયમનો ઓક્સિડેશન આ કેટલો છે 0 અહીં કેડમિયમનો +2 એટલે ઓક્સિડેશન આટલો વધારો એટલે આ પ્રક્રિયા ઓક્સિડેશન અહીં નિકલનો ઓક્સિડેશન આ +3 અને અહીંયા નિકલનો ઓક્સિડેશન +2 તો આ ઘટાડો આ રિડક્શન તો મિત્રો અહીંયા NiOH twice રૂપાંતર NiOH twice પણ થાય છે આ twice છે એટલે સંયોજકતા +3 અને twice છે એટલે આની સંયોજકતા +2 તો આ ઘટાડો છે એટલે રિડક્શન અને આ વધારો છે એટલે ઓક્સિડેશન અને આ જે સમગ્ર પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયા ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે
આને ચાર્જિંગ કરવું હોય તો આ પ્રક્રિયા આખી ઉલટી કરી દેવામાં આવે છે અને બહારથી ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે અને તો ઉલટી પ્રક્રિયાઓ થાય છે અને આ કોષ ચાર્જિંગ થઈ શકે છે. તો આ કોષનો એક પ્રકારનો દ્વિતીયક કોષ છે કે જેને પુનર્જીવિત કરી શકાય છે એવા પ્રકારનો આ દ્વિતીયક કોષ છે. આ તો આપણો નિકલ કેડમિયમ કોષ. શું કહ્યું? તે દ્વિતીયક કોષ છે, તેને પુનર્જીવિત કરી શકાય છે, તેમાં રહેલી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. એનોડ તરીકે કેડમિયમની પટ્ટી લેવામાં આવે છે, કેથોડ તરીકે નિકલ હાઇડ્રોક્સાઇડ ધરાવતી પ્લેટ લેવામાં આવે છે. એની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા સીડીમાંથી સીડીઓ બને છે, કેડમિયમ ઓક્સાઇડ બને છે અને NiOS ટ્વાઇસ માંથી NiOS ટ્વાઇસ બને છે. તો ટોટલ પ્રક્રિયા છે. આમાંથી તમે અલગ પણ કરી શકો. આમાંથી ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા તમે અલગ પણ કરી શકો અને પછી એનો સરવાળો કરો એટલે આપણી આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા મળી જાય. આપણે સીધી જ લખી છે. તો આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાને ઊંધી કરવામાં આવે, બહારથી વિદ્યુત પ્રવાહ આપવામાં આવે, ઊંચો વોલ્ટેજ આપવામાં આવે તો કોષની પ્રક્રિયાઓ ઉલટી થાય છે અને ઉલટી થવાના લીધે આખી જે પ્રક્રિયા છે એ ઉલટી થવાના લીધે એ ચાર્જિંગ થઈ જાય છે. આ ઉલટી પ્રક્રિયા આ અહીંયા લખીએ અને અહીંયા લખીએ તો એ ચાર્જિંગ પ્રક્રિયા છે. તો આ તો આપણો સરસ મજાનો નિકલ કેડમિયમ કોષ, NiCd કોષ. તો આજે મિત્રો આપણે ત્રણ કોષનો અભ્યાસ કર્યો. કયા ત્રણ કોષ? મર્ક્યુરી કોષ, લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ કોષ. આવા ત્રણ કોષનો આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ નો અભ્યાસ કરીશું. અહીંયા આપણે આ લેક્ચરને વિરામ આપીએ છીએ. ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ વેરી મચ.